શું પેક થયું છે? રોટલી એકલી બાકી છે મૂકવાની. દાળ ભાત શાક બધું પેક થઈ ગયું છે. અને અત્યારે આપણે કોટક કંપનીમાં આવી ગયા હતા છે. બીજી વખતના ટિફિન લઈ લીધા છે. હજુ તમને બતાવો કે આ શાક થઈ રહ્યું છે, બીજું બધું થઈ ગઈ છે. એમાં આપણે ટિફિન અહીં આપવાનું છે. એક ટિફિન આગળ પીજીમાં આપી દઈશું. કેમ છો મારા મિત્રો? અત્યારે આપણે સવાર થઈ ગયું છે. રોજની જેમ આપણે ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે. અહીં આગળ આપણે દેખીએ કે શું શું રેડી થઈ ગયું છે. આ બાજુ દાળ રેડી છે. આ બાજુ આજે મગ છે તો મગ પણ રેડી થઈ ગયો છે. અને આ બાજુ છે ભાત પણ રેડી થઈ ગયા છે. અને આ બાજુ મહાવીર ચા પીવા બેઠો છે. અને આ બાજુ આરુ પણ બિસ્કિટ ખાય છે. આપણે રસોડામાં દેખીએ કે રસોડામાં શું ચાલી રહ્યું છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. અત્યારે રોટલી થાય છે. બીજી બાકી છે. બરાબર. અડધા જણની રોટલી થઈ ગઈ છે અને થોડા જણની બાકી છે. અત્યારે આપણે ટિફિન ભરવા બેસી ગયા છે. અને ટિફિનમાં અત્યારે શું પેક થયું છે? રોટલી એકલી બાકી છે મૂકવાની. દાળ ભાત શાક બધું પેક થઈ ગયું છે. અને રોટલી સારી મૂકવાની બાકી છે. અને આ બાજુ મહાવીર બેઠો છે મદદ કરવા માટે. મહાવીર તો શું કરે? મદદ કરે છે. મહાવીર મદદ કરે છે ટિફિન પેક. અત્યારે આપણે ટિફિન પેક થઈ ગયા છે. અને આવું ટિફિન લઈને આપણે આવું નીકળશું. અત્યારે આપણે કોટક કંપનીમાં આવી ગયા હતા ટિફિન આપવા માટે. આ બાજુ કાકા ઊભા છે. અહીંયા આગળ આપણે ટિફિન મૂકી દઈશું. પછી જઈશું આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. આપણું બધી એક્ટિવા. અત્યારે આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે આવી ગયા છે. બરાબર. અહીંયા આગળ આપણે ટિફિન આપી દઈશું પછી કોટર ગેટમાં. અત્યારે તો ટિફિન મૂકી દીધું છે. ટિફિન આપીને નીકળીશું. અત્યારે આપણે બીજી કંપનીમાં ટિફિન આપવા માટે આવી ગયા છે. અહીંયા અંદર ટિફિન આપવાનું છે. સિક્યુરિટી ગેટમાં આપણે આપી દઈએ. અહીંયા આગળ સિક્યુરિટી ગેટમાં આગળ બેઠા છે. ફોન ઉપર વાત કરે છે. અત્યારે અહીંયા અમે આપી દઈશું ટિફિન. હવે આપણે બીજી વખત ટિફિન આપવા માટે નીકળીએ છીએ. બીજી વખતના ટિફિન લઈ લીધા છે. અને હવે આપણે નીકળશું કંપનીમાં આપવા માટે. અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે. અને જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે ખીચું, આ બાજુ છાશ, અહીંયા આગળ મગ, અને આગળ મમ્મી ખાવા બેસી ગયા છે. અને આ બાજુ પારું બેઠી છે ખીચું ખાવા માટે. અને હવે આપણે જમી લઈશું. અત્યારે 5 વાગી ગયા છે. અને આ બાજુ આપણે ચા પીવા બેસી ગયા છે. આ બાજુ મમ્મી ચા પીવા છે. આ બાજુ ચા પીવાનું ચાલુ છે. ને આ બાજુ ટોસ નીકળે છે. ને મહાવીર ટોસ ખાય છે. એટલે આપણે ચા પી. અત્યારે આપણે સાંજના ટિફિન ચાલુ કરી દીધા છે. અને ઘર આ બાજુ તમને બતાવું કે લોટ બાંધવાનું કામ ચાલુ છે. બરાબર. લોટ બંધાઈ રહ્યો છે. અને રસોડામાં બતાવું કે શું ચાલે છે. શું સર ચાલવામાં? બરાબર. આ બાજુ તમને બતાવો કે આ બાજુ શાક થઈ રહ્યું છે. આ બાજુ દાળ થઈ રહી છે. અને આ બાજુ ટામેટા ધોવાઈ ગયા. દાળ બનાવો. શેનું શાક છે આજે? રીંગણ બટાકાનું શાક છે આજે. અને આ બાજુ આરું જોવે છે શું બનાવે છે એ જોવે છે. અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે. અને ટિફિન પેક કરવા માટે બેસી ગયા છે. આપણે દેખીએ ગયા શું પેક થયું છે. શું પેક થયું છે? શાક
પેક થઈ ગયું હમ અને રોટલી થઈ ગઈ. બરાબર. હવે દાળ પેક કરીશ અને પછી ભાત કરીશ. બરાબર. અને આ બાજુ રસોડામાં દેખે કે શું થઈ રહ્યું છે? શું? રોટલી બની ગઈ છે હવે. હા 2-3 બાકી છે. 2-3 બાકી છે. બરાબર. 2-3 રોટલી બાકી છે. બીજી બધી થઈ ગઈ છે. અત્યારે આપણે સાંજે ટિફિન આપવા માટે આવી ગયા છે અને અહીંયા આ કંપનીમાં ટિફિન આપવાના છે. ઘર ટિફિન આપણે મૂકી દીધા છે અને આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે જઈશું. આપણે પ્રતિકભાઈને ટિફિન આપી દઈશું અને હવાનું આપણે લઈ લઈશું અને આપણે બીજી જગ્યા માટે નીકળશું. અત્યારે આપણે પીજીમાં આવી ગયા છે અને પીજીમાં આપણે ટિફિન અહીં આપવાનું છે. એક ટિફિન આગળ પીજીમાં આપી દઈશું. અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે આ બાજુ રોટલી, આ બાજુ તુવેરનું શાક અને આ બાજુ છે છાશ, આ બાજુ છે ચટણી, આ બાજુ મમ્મી જમે છે. પછી આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. અત્યારે રાતના 10:30 વાગી ગયા છે અને આપણે દેખીએ કે શું ચાલી રહ્યું છે ઘરમાં. અને આ બાજુ મહાવીર ગોળ ગોળ ફરે છે. મહાવીર તું શું કરે? ફુગ્ગા રમવા? ઓહો ફુગ્ગા રમવા જઈએ. ફુગ્ગા રમવા છે મહાવીર. કેવું મજા આવે બહુ? ફુગ્ગા રમવા છે મહાવીર. અને આ બાજુ આપણે રસોડામાં દેખીએ કે શું ચાલી રહ્યું છે. શું જતા બને છે? થેપલા બનાવી સવાર માટે નાસ્તામાં. નાસ્તા માટે થેપલા બની રહ્યા છે અને આ બાજુ આરું બી બનાવે છે. બનાવ આરું તું? આરું ચાલુ કરી છે બનાવવાનું. આપણે દેખીએ કે આરું કેવું બનાવવા. ઓહો ધીમે ધીમે બનાવવાનું વ્યવસ્થિત થશે. વેરી ગુડ. સારું બનાવવા છે. ધીમે ધીમે અને આવડી જશે. અને આ બાજુ થેપલા બનવાનું ચાલુ છે. સવાર માટેનો નાસ્તો ચાલુ છે.